મહાભારતની દ્યુત સભા અને એક વખતે બધું જ હારી ગયેલા એને દ્રૌપદી એક વચન માગે છે અને વચન માગીને પાછું મેળવી આપે છે. એ સામે પ્રશ્ન કરે છે દ્યુત સભાને કે જે વ્યક્તિ પોતે જ હારી ગયો છે, દુર્યોધનને એ પૂછે છે કે જે વ્યક્તિ પોતે જ હારી ગયો છે, ધર્મરાજા યુધિષ્ઠિર પોતે જ બધું હારી ગયા છે, રાજપાટ સુદ્ધા પોતાની જાત સુદ્ધા હારી ગયા છે, તો પછી એ પોતાની જાત ને પોતાની પત્નીને દાવ પર કેવી રીતે મૂકી શકે? એ પોતે તો પોતાનો માલિક છે નહીં. અને સભા પાસે તેનો કોઈ સંતોષકારક જવાબ નહોતો. વિદુરે વિરોધ કર્યો, વિકર્ણે દ્રૌપદીના પક્ષમાં અવાજ ઉઠાવ્યો, દુશાસને દ્રૌપદીનું વસ્ત્ર ખેંચવાનો પ્રયાસ કર્યો. પરંપરાગત કથામાં શ્રી કૃષ્ણે દ્રૌપદીનું રક્ષણ કર્યું અને અક્ષય ચીનની ઘટના એ આના ભાગરૂપે વર્ણવાય છે. અંતે ધૃતરાષ્ટ્રે ભયભીત થઈને દ્રૌપદીને વરદાન આપ્યું, પાંડવોને મુક્ત કર્યા, તેમનું રાજ્ય પણ પાછું આપ્યું. લાગ્યું કે વિનાશ ટળી ગયો, પરંતુ દુર્યોધન અને શકુની કે કઈ એમ થોડા હાર માને. દુર્યોધને વિરોધ કર્યો કે પાંડવો હસ્તિનાપુર છોડીને ઇન્દ્રપ્રસ્થ જવા તૈયાર થયા. દુર્યોધન ગુસ્સાથી ધૃતરાષ્ટ્ર પાસે ગયો અને કહ્યું કે પિતા, આ બધું અમે જીત્યા હતા, તો પાછું કેમ આપી દીધું યુધિષ્ઠિરને? ધૃતરાષ્ટ્રે કહ્યું, પુત્ર, જે થયું તે પૂરતું છે. પરંતુ દુર્યોધન માન્યો નહીં. તેના મનમાં એક જ વિચાર હતો, પાંડવોને સંપૂર્ણપણે નષ્ટ કરવા છે. હવે વૈર ભાવનાથી પ્રજ્વલિત થઈને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કામ કરે છે એ આખરે પોતાનો વિનાશ નોતરે છે. અત્યારે દુર્યોધન સંપૂર્ણપણે વૈર ભાવનાથી પ્રજ્વલિત થઈ ઉઠ્યો હતો. અને આ વસ્તુ જીવનમાં યાદ રાખજો દોસ્તો, જ્યારે તમે ભયંકર ગુસ્સામાં હો, કોઈના ઉપર તમે એકદમ નારાજ થયા, એનો વેર લેવાનું તમારા મનમાં એનો દાવાનો ધધુકતો હોય, એ વખતે ખમી ખાજો. એક ક્ષણ જો ચૂકી જશો તો આગળ બધું સારું થશે. દુર્યોધનના મનમાં એક જ ભાવના હતી, પાંડવોને સંપૂર્ણપણે નષ્ટ કરવા છે. કોઈ પણ રીતે પાંડવોને સહન કરવા તૈયાર નહોતો. અને એને શકુની જેવો સલાહકાર મળી ગયો. શકુનીએ દુર્યોધનને કહ્યું કે તું ચિંતા શું કરવા કરે છે, હજુ એક રસ્તો બાકી છે. ફરી દ્યુત રમાડો. ધૃતરાષ્ટ્ર ફરી મૂંઝાયા. વિદુરે વિરોધ કર્યો, પરંતુ દુર્યોધનનું દબાણ વધતું ગયું. અંતે ધૃતરાષ્ટ્રે પાંડવોને પાછા બોલાવ્યા. યુધિષ્ઠિર ફરી આવ્યા. યુધિષ્ઠિર જાણતા હતા કે ખતરનાક ખેલ ખેલાઈ રહ્યો છે. ભીમ અને અર્જુન પણ અસંતોષમાં હતા. પરંતુ કેવો હતો રાવણ તત્વવેતા, નવે ગ્રહો નિકટમાં જ રહેતા, હરિ સીતા સુજી કુબુદ્ધિ, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. યુધિષ્ઠિરની બુદ્ધિ અત્યારે નષ્ટ થઈ ગઈ, એટલે એને ફરી પડકાર સ્વીકાર્યો, આ ફરી રમીએ. આ નિર્ણય મહાભારતના સૌથી વધુ ચર્ચાતા નિર્ણયમાંનો એક છે. ક્ષત્રિય ધર્મના નામે શું યુધિષ્ઠિરે ફરી દ્યુત રમવા માટે સંમતિ આપીને યોગ્ય કર્યું હતું? કે તેમને લાગતું હતું કે રાજ પરિવારનો નિર્ણય પાછો ઠેલીશું તો મોટો સંઘર્ષ થશે? કારણ જે પણ હોય, યુધિષ્ઠિરે આ નિર્ણય લીધો તે સ્વસ્થ મને નહોતો લીધો, અને એના કારણે કંઈક અલગ જ ઘટના ઘટવા જઈ રહી હતી. પરિણામ વિનાશક બનવાનું હતું. આ વખતે નિયમ અલગ હતો. શકુનીએ સ્પષ્ટ કહ્યું,
આ વખતે દાવ એક જ હશે. જો યુધિષ્ઠિર જીતે તો પાંડવોનું રાજ્ય અને સ્વતંત્રતા યથાવત. જો હારે તો તેમને જવું પડશે 12 વર્ષના વનવાસ માટે અને ત્યારબાદ 1 વર્ષનો અજ્ઞાતવાસ. જો અજ્ઞાતવાસ દરમિયાન તેમની ઓળખ બહાર આવી જાય તો ફરી 12 વર્ષનો વનવાસ ભોગવવાની તૈયારી રાખવાની. સભામાં સૌ ગંભીર થઈ ગયા. એક જ દાવ રમવાનો હતો. પાછા શકુનીના હાથમાં હતા. શકુનીએ કહ્યું, ચાલો ધર્મરાજ. યુધિષ્ઠિરે દાવ સ્વીકાર્યો. પાછા ફેંકાયા. એક ક્ષણ માટે આખી સભા મૌન રહી. પણ એ મૌન વચ્ચે શકુનીનો અવાજ ગુંજી ઉઠ્યો. એ કહી રહ્યો હતો, જીત મારી. યુધિષ્ઠિર હારી ગયા. નિર્ણય હવે સ્પષ્ટ હતો. 12 વર્ષ વનવાસમાં જવાનું અને 13મું વર્ષ આખું અજ્ઞાતવાસમાં જવાનું. જો 13મા વર્ષમાં એ પકડાઈ જાય તો ફરી પાછા 12 વર્ષ અજ્ઞાતવાસ, 12 વર્ષ વનમાં જવાનું. અને આ સમય પૂર્ણ કર્યા પછી જ તેઓ પોતાનું રાજ્ય પરત મેળવી શકે. પરંતુ દુર્યોધનને કદાચ લાગતું હતું કે આટલા લાંબા સમય પછી પાંડવો પોતાની શક્તિ ગુમાવી દેશે. તે એક વાત ભૂલી ગયો હતો. વન પાંડવોને નબળા નહીં, વધુ શક્તિશાળી બનાવશે. કુદરતના ખોળે માણસ ક્યારેય દુર્બળ બનતો નથી. એ હંમેશા વધુ શક્તિશાળી બને છે. દ્રૌપદીએ નિર્ણય કર્યો. દ્રૌપદીને ફરી અપમાનનો ઘા સહન કરવો પડ્યો. પરંતુ તેણે પાંડવોને એકલા જવા દીધા નહીં. તેણે કહ્યું, જ્યાં મારા પતિ જશે ત્યાં હું પણ જઈશ. કુંતી વૃદ્ધ હતી એટલે એ વનવાસમાં શ્રમ પડે તે વેઠી શકે તેમ નહોતી. એટલે હસ્તિનાપુરમાં જ રહી. પાંડવોના પ્રસ્થાન સમયે મોટી સંખ્યામાં હસ્તિનાપુરના લોકો તેમની પાછળ ચાલવા લાગ્યા. પ્રજાને દુઃખ હતું. તેઓ જાણતા હતા પાંડવોને અન્યાયથી વનમાં મોકલવામાં આવ્યા છે. યુધિષ્ઠિરે તેમને પાછા ફરવા વિનંતી કરી. તમારું જીવન અહીં છે, અમારી સાથે ના આવો. ધીમે ધીમે લોકો પાછા ફરે. પરંતુ પાંડવોની સાથે એક વસ્તુ રહી અને એ અમૂલ્ય વસ્તુ હતી પ્રજાનો વિશ્વાસ. પાંડવો ગંગાના કિનારે પહોંચ્યા. તેમણે રાજવસ્ત્રો ઉતાર્યા, સાદા વસ્ત્રો ધારણ કર્યા. રાજા હવે વનવાસી હતા. ભીમનો ક્રોધ ઉકળતો હતો. અર્જુન મૌન હતો. નકુલ અને સહદેવ દુઃખી હતા. દ્રૌપદીના હૃદયમાં અપમાનની આગ હતી. અને યુધિષ્ઠિર, જેમના કારણે આ બધું બન્યું હતું, તેઓ પોતાની ભૂલનું ભારણ લઈને બેઠા હતા. અને મૂર્ખામી કહેવાય. એક વખત માણસ ભૂલ કરે, ઠોકર વાગવાથી લોહી નીકળે છે. એ કોઈકને વાગી છે ઠોકર, એના પરથી જે બોધ લે એ વિચક્ષણ કહેવાય. અતિ ડાપણ માણસ કહેવાય. પોતાને ઠોકર વાગે છે અને લોહી નીકળ્યું છે, એના પરથી બોધ લે કે ઠોકર વાગવાથી લોહી નીકળે છે, એ ડાયો કહેવાય. પણ બીજી વખત આપણે ઠોકર ખાઈએ તો એટલું જ લોહી નીકળે છે કે વધારે ઓછું, એની પરીક્ષા કરવા જાય તે મૂર્ખ કહેવાય. યુધિષ્ઠિર મૂર્ખ હતા. ભીમે યુધિષ્ઠિરને કહ્યું, ભાઈ, આ આપવાનું ભૂલીશ નહીં. દુશાસનને તેના કર્મની સજા મળશે. દુર્યોધનને પણ તેના અહંકારનું પરિણામ ભોગવવું પડશે. આ માત્ર ગુસ્સો નહોતો, ભવિષ્યના યુદ્ધની પૂર્વ ઘોષણા હતી. દ્રૌપદી અત્યંત વ્યથામાં હતી. એણે યુધિષ્ઠિરને પ્રશ્ન કર્યો, જો રાજા પોતાના પ્રજાની રક્ષા કરે છે, જે રાજા પોતાની પ્રજાની રક્ષા કરે છે તે પોતાની પત્નીનું રક્ષણ પણ ન કરી શકે તો ધર્મ ક્યાં રહ્યો? એને સટાક વિને એક ચમચમતી લપડાક
યુધિષ્ઠિરના ગાલે ચોડી દીધી કે રાજાનું કામ છે પ્રજાની રક્ષા કરવાનું. તમે તો તમારી પત્નીનું પણ રક્ષણ કરી નહીં શકે, તો પછી ધર્મ ક્યાં રહ્યો? યુધિષ્ઠિર પાસે તરત જવાબ નતો જવાબ આપી શકે એવી સ્થિતિ પણ નહોતી. તેમના માટે જીવનની આ સૌથી કઠિન પરીક્ષા હતી ને કદાચ સૌથી વધારે કડવું અપમાન. ત્યાં શ્રીકૃષ્ણનું આગમન થાય છે. થોડા સમય પછી શ્રીકૃષ્ણ પાંડવોને મળવા વનમાં આવ્યા. તેમની સાથે પાંચાલના રાજા, દ્રુપદના લોકો, અન્ય મિત્રો પણ હતા. દ્રૌપદીએ પોતાની વ્યથા વ્યક્ત કરી. શ્રીકૃષ્ણ ગંભીરતાથી કહ્યું, આ અન્યાય વ્યર્થ નહીં જાય, સમય આવશે અને જે બન્યું છે તેનું પરિણામ કુરુવંશને ભોગવવું પડશે. પરંપરાગત કથામાં શ્રીકૃષ્ણ દ્રૌપદીને આશ્વાસન આપે છે કે તેના અપમાનનો અંત આવશે. હવે શરૂ થાય છે 12 વર્ષનો વનવાસ. મિત્રો, વનવાસનો અર્થ માત્ર જંગલમાં રહેવું એ ન થાય. આ 12 વર્ષમાં પાંડવો અનેક ઋષિઓને મળશે, અનેક તીર્થોની યાત્રા કરશે. કાકા સાહેબ કાલેલકરે કહ્યું છે કે પ્રવાસ જેવો મોટો કોઈ શિક્ષક નથી. અનેક તીર્થોની યાત્રા કરશે, દિવ્ય અસ્ત્રો પ્રાપ્ત કરશે, નવી શક્તિઓ સાથે સંબંધ બાંધશે, પોતાના શત્રુઓને સમજશે અને કુરુક્ષેત્ર માટે પોતાને તૈયાર કરશે. અર્જુન દિવ્ય અસ્ત્રો મેળવવા હિમાલય જશે, ભીમ હનુમાનને મળશે, દ્રૌપદી અનેક કઠિન પરિસ્થિતિઓનો સામનો કરશે અને અંતે પાંડવો અજ્ઞાતવાસમાં વિરાટના રાજ્યમાં પ્રવેશશે. પરંતુ એ બધું હજુ ઘણું દૂર છે. તમે મને પૂછો તો ખરા કે તો આમાં ડોક્ટર જયનારાયણ ચિંતન ક્યાં છે? દોસ્તો, મહાભારતનો આ પ્રસંગ મારા મત પ્રમાણે આપણને એક અદ્ભુત જીવન પાઠ આપે છે. ક્યારેક જીવન તમને પાછળ ધકેલી દેશે. તમારી સત્તા છીનવાઈ શકે, સંપત્તિ જઈ શકે, માનસિક આઘાત આવી શકે, પરંતુ તમારી અંદરની ક્ષમતા કોઈ છીનવી શકતું નથી. પાંડવો રાજમહેલમાંથી વનમાં ગયા, પરંતુ તેઓ વનમાં જઈને નબળા નહીં થયા. તેઓ ત્યાંથી પાછા ફરશે, વધુ તૈયાર બનીને, વધુ સબળ બનીને. નેતૃત્વનો પાઠ આમાંથી શું મળે છે આપણને? તો પહેલો પાઠ મળે છે કે પરાજય થાય તો ગભરાવું નહીં. હાર ને જીત કોઈ પણ રમતમાં અવિભાજ્ય અંગ છે. એટલે સેટબેક્સ આર નોટ ધ એન્ડ. આવે ક્યારેક સેટબેક આવે, પાછું પડવું પડે. લાંબુ કૂદવા માટે ખેલાડી પહેલા પાછળ જાય છે અને પછી ત્યાંથી દોડતો આવે છે. તો પરાજય ક્યારેક નવી શરૂઆત હોય છે. બીજો આમાંથી આપણને બોધ મળે છે કે યુઝ એડવર્સિટી એઝ પ્રેપરેશન. તમને સામે આવીને મળતી વિપરીત પરિસ્થિતિ ને તમે ભણવા માટેની, શીખવા માટેની ઉત્તમ તક સમજો. એ તકને તાલીમમાં ફેરવો. ત્રીજું, નેવર લૂઝ લોંગ ટર્મ વિઝન. ક્યારે પણ લાંબા ગાળાની દ્રષ્ટિ અથવા વિઝન ગુમાવશો નહીં. 13 વર્ષનો માર્ગ લાંબો લાગે આપણને, છતાં એનું અંતિમ લક્ષ્ય એમણે ભૂલવું જોઈએ નહીં. એમને 13 વર્ષના અંતે ન્યાયપૂર્ણ અધિકારની પુનઃપ્રાપ્તિ કરવાની હતી. એ કઈ રીતે થશે? સરળતાથી થશે. તો તમારે આગળના રસ્તાની કલ્પના તો કરવી જ જોઈએ, પણ એનું ધ્યાન પણ રાખવું જોઈએ. હવે પછીના હપ્તામાં પાંડવોના વનવાસનો પ્રથમ તબક્કો શરૂ થાય છે. પાંડવો ગંગાથી આગળ વધશે. તેમને એક ભયંકર રાક્ષસનો સામનો કરવો પડશે. પછી મહર્ષિ વ્યાસ તેમને એવી સલાહ આપશે જે સમગ્ર કુરુક્ષેત્રના યુદ્ધની દિશા બદલી નાખશે. અને અર્જુન નીકળશે દિવ્ય અસ્ત્રોની શોધમાં. તે હિમાલય જશે. શિવ સાથે તેનો અદ્ભુત મુકાબલો થશે અને અર્જુનને પ્રાપ્ત થશે પાશુપતાસ્ત્ર.
પશુપતિ એટલે શિવ. વંદે દેવ ઉમાપતિમ સુરગુરુમ, એમાં આવે ને વંદે પશુ નામ પતિ, એને પાશુપતાસ્ત્ર મળશે. અને પછી પાછા આપણે આપણી 52મા એપિસોડની દિશા પકડીશું. 52મો હપ્તો આપણો, 52મી કેસ ચાલુ રહેશે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ.